વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ અને સાથે સાથે ખાડા પડવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો। એક બાદ એક અલગ અલગ રસ્તાઓ પર ખાડા અને ભૂવા પડી રહ્યા છે, જેના કારણે નાગરિકો હેરાન થઈ રહ્યા છે। ફક્ત નાગરિકો જ નહીં, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની ગાડી પણ આ ખાડામાં ફસાઈ અને હેરાન થવાનો વારો આવે છે। અકોટા બ્રિજ ઉતરતા જ પેચવર્કની કામગીરી હમણાં જ કરવામાં આવી હતી। જ્યાં પણ ખાડા પડે ત્યાં પેચવર્કની કામગીરી કરી અને એટલા થોડાક સમય માટે આ ખાડાને પૂરી દેવામાં આવે। યોગ્ય કામગીરી નથી કરવામાં આવતી ને જેના કારણે વારંવાર એકની એક જગ્યા પર ખાડા પડે છે ને એવું જ કંઈક અહીં પણ જોવા મળ્યું। અકોટા બ્રિજ ઉતરતા જ પેચવર્કની કામગીરી આમ તો હમણાં જ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાંય યોગ્ય કામગીરી નહોતી થઈ, એટલે વડોદરા મહાનગરપાલિકાની કચરાની ગાડી ત્યાંથી પસાર થઈ અને આ ખાડામાં ફસાઈ ગઈ અને જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। આ પ્રમાણે તંત્રની અને કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારીના કારણે સામાન્ય નાગરિકો પણ હેરાન થતા હોય છે। વારંવાર અલગ અલગ રોડ પર પડી રહેલા ખાડા અને આ ખાડા પૂરવા માટે થઈ રહેલી સામાન્ય અને હલકી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ કરીને જે પેચવર્કની કામગીરી કરવામાં આવે છે, તેના કારણે વારંવાર એકની એક જગ્યા પર ખાડા પડે છે। એટલે આવા કોન્ટ્રાક્ટરો સામે પણ કાર્યવાહી થાય તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કરી છે। વડોદરા મહાનગરપાલિકાનું અકોટા બ્રિજ ઉતરતા જ ગાડી ફસાઈ। મુખ્ય કારણ એ છે કે વડોદરા મહાનગરપાલિકા જ્યાં પણ ખાડા પડી રહ્યા ત્યાં પેચવર્ક વ્યવસ્થિત કરતા નથી, માત્ર રોડા છારું કરીને પુરાણ કરી દે છે, જેના કારણે આજે વડોદરા મહાનગરપાલિકાની ખુદની ગાડી આમાં ફસાઈ ગઈ અને ટ્રેક્ટર દ્વારા કાઢવી પડી। જે પેચવર્ક કરે છે તો કયા કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવે છે, કોણ એ સુપરવિઝન કરે છે? ક્યાંક ને ક્યાંક વ્યવસ્થિત સુપરવિઝન થતું નથી, યા તો ગાડીમાં રોડાછારું વ્યવસ્થિત નાખતા નથી, તેના કારણે ગાડીઓ ફસાઈ જાય છે। અને આજે કોર્પોરેશનની ગાડી ફસાઈ છે, ટ્રેક્ટરથી બહાર કાઢી તો આમ જનતાની ગાડી જ્યારે ફસાતી હોય એ કેટલી દુઃખ ને વેદના ભોગવતો હશે। અને વારંવાર આ જગ્યાએ ખાડા પડી જાય છે, ભૂવા પડી જાય છે, લોકોની ગાડીઓ ફસાય છે, તો અહીંયા વ્યવસ્થિત કાર્પેટિંગ યા જે તે રોડાછારું સાથે અન્ય મટીરિયલ નાખીને રિપેરિંગ કરવું જોઈએ તેવી અમારી માંગ છે। જે રીતના આ જગ્યાએ રિક્ષા ચાલકનું મૃત્યુ થયું હતું, ખૂબ જ ગંભીર બાબત વડોદરા શહેર માટે છે। જો આવા ખાડા અને ખબૂચિયાના કારણે લોકોના મૃત્યુ થતા હોય તો વડોદરા મહાનગરપાલિકાની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે, જે ટકાવારી ચાલે છે, એ ટકાવારીના કારણે લોકોના આકસ્મિક મૃત્યુ થઈ રહ્યા છે। 30 વર્ષથી તમને શાસન આવ્યું છે, 30 વર્ષમાં શાસન વડોદરા શહેરને કશું જ જ્યારે મળ્યું નથી, ત્યારે થોડીક તો ચોમાસામાં કાળજી રાખે તેવી અમારી માંગ છે।